હું આજે સ્વૈચ્છિક કહું છું કે આજે જ ચૈતરભાઈ જો માફી માગશે તો આજે હું કેસ વિડ્રોલ કરવા તૈયાર છું. બિરસા મુંડા ચોક પર આવી જાય ચૈતરભાઈ ને માફી માગે અમારી મા દીકરી બેનની, એ વિષય પૂરો. આમ આદમી પાર્ટીના કેટલાક પ્રદેશના નેતાઓ ઈચ્છતા નથી કે ચૈતરભાઈ માફી માગે. એમણે તો ખાલી પોલિટિક્સ રાજનીતિ કરવી છે સમાજના નામે. આદિવાસી નેતા તો હું ચૈતરભાઈને પહેલાં તો હું ગણતો જ નથી. એ એક આમ આદમી પાર્ટીના નેતા છે અને અમારા વિધાનસભા ડેડિયાપાડાના ધારાસભ્ય છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના મામલે એડિશનલ સેશન કોર્ટે તેઓના જામીન રદ કર્યા બાદ હવે તેમના દ્વારા હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરાશે અને તેની તૈયારી આમ આદમી પાર્ટી અને વકીલોએ તો કરી છે. પરંતુ આ બધાની વચ્ચે એક પત્ર વાયરલ થયો છે જેને લઈને ભારે ચર્ચા છે. કારણ કે મુખ્ય ફરિયાદી સંજય વસાવા છે, તેઓએ એક પત્ર લખ્યો છે અને એમનો પત્ર છે એ પત્રમાં લખવામાં આવ્યું છે કે ચૈતર વસાવા ધારાસભ્ય છે, તેઓ માફી માંગે તો તેઓ માફી આપવા માટે તૈયાર છે, એટલે કે તેઓ તેમને માફ કરવા તૈયાર છે. પરંતુ તેમની કેટલીક શરતો પણ છે અને શું શરત છે તે વિશે આપણી વાત કરવા માટે આપણી સાથે સંજય વસાવા છે. એમને પૂછીશું. સંજયભાઈ, ખાસ કરીને પત્ર તમે કોને લખ્યો છે અને કેમ લખ્યો? મેં પત્ર સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ડૉક્ટર ગરાસિયા સાહેબને લખ્યો છે. એની અંદર મેં ચોખ્ખો ઉલ્લેખ કરેલ છે કે જે પણ બનાવ બન્યો છે એ સરકારી ઓફિસમાં બનેલો બનાવ છે અને એની અંદર અમારા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેનનું જોડે ગાડી કરવામાં આવેલ છે અને મારી જોડે મારા પર ધારાસભ્યશ્રી દ્વારા હુમલો કરવામાં આવેલ છે. પણ આ બનાવને લઈને કેટલીક પાર્ટીઓ, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને આ આખા વિષયને એક રાજકીય રંગ આપવા માગે છે. તો મને એ બાબતે વિચારીને હું સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ડૉક્ટર ગરાસિયા સાહેબને પત્ર લખીને જાણ કરેલ છે કે હું આ આખો વિષય સમાજને લગતો છે જ નહીં. સમાજને આગળ કરીને આમ આદમી પાર્ટી રાજનીતિ કરવા માગે છે અને સમાજની જગ્યા પર છે. અમે પણ સમાજના દીકરો કે દીકરી છે. એ વસ્તુ સમાજે પણ વિચારવું પડશે. દર વખતે સમાજના નામે રાજનીતિ કરવી એ કેટલી યોગ્ય છે. અને પત્રમાં પણ લખેલું છે કે હું ચૈતરભાઈ જાહેરમાં આવીને માફી માગશે તો હું આ કેસ પરત ખેંચવા તૈયાર પણ છું. સંજયભાઈ, તમે જે વાત કરી કે કેસને માફીને લઈને તમે કઈ રીતની એમની સામે શરત મૂકી છે, કે કઈ પ્રકારની માફી અને કોની સમક્ષ તેઓ માફી માગે એવી શરત તમે મૂકી છે? આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાને હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે તમે જાહેર મંચ પર આવો, આ તો હમણાં બિરસા મુંડા ચોક પર આવી જાઓ. અમારા માતા બહેનો દીકરીઓનો જે અપમાન તમે ગાળાગાળી કરીને કરેલ છે, સીધી ને સિમ્પલ વાત છે, આવી જાહેરમાં આવીને માફી માંગી લો, વિષય પૂરો. તમે જે શરત મૂકી છે, પરંતુ તમને કેવું લાગે છે કે ચૈતર વસાવા ધારાસભ્ય છે, તેઓ આ બાબતને લઈને, સંજયભાઈ થોડા પાછળ આવો તો આપણે થોડા વાત કરીશું, કે ધારાસભ્ય છે તે આ મુદ્દાને લઈને માફી માંગશે? તમને કેવું લાગે છે કે માફી માંગશે કે નહીં? તમને શું કહેવું છે બાબતે? મારે તો એટલું જ કહેવું છે, ચૈતરભાઈએ ખરેખર માફી માગી લેવી જોઈએ. પરંતુ આમ આદમી પાર્ટીના કેટલાક પ્રદેશના નેતાઓ ઈચ્છતા નથી કે ચૈતરભાઈ માફી માગે. એમણે તો ખાલી પોલિટિક્સ રાજનીતિ કરવી છે સમાજના નામે. એના માટે મને નથી લાગતું કે ચૈતરભાઈ માફી માગશે કે નહીં, એ તો એમનો વિષય છે. પણ કેટલાક પ્રદેશના નેતાઓ આમ આદમી પાર્ટીના એ જે રાજનીતિ કરવા માગે છે એ લોકો નહીં માગવા દેશે. ખાસ આ વાત કરીએ તો સમગ્ર વિસ્તાર છે, તો આ આદિવાસી વિસ્તારનો આ જે પ્રશ્ન છે, જે મતલબમાં કેસ છે સમગ્ર, એને લઈને રાજનીતિ પણ થઈ રહી છે. તો કેટલાક આદિવાસી સંગઠનો કે અન્ય આગેવાનોના પણ તમારી પર ફોન આવ્યા છે. શું ફોન આવ્યા અને શું વાતચીત થઈ તમારી સાથે? કેટલાક આદિવાસી સંગઠનો મને રૂબરૂ મારી જોડે મુલાકાત પણ થઈ. એ મુલાકાતની અંદર મેં મારો પક્ષ મૂક્યો છે. એ પક્ષની અંદર પણ મેં એ જ વાત કહી છે કે એક બેનનું અપમાન થયું છે ને એ સરકારી ઓફિસમાં બનેલ બનાવ છે. એને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી. ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો અને કેટલાક નેતાઓ દ્વારા આને રાજકીય રંગ આપવામાં આવે છે. માટે મેં સમાજના કેટલાક આગેવાનોને પણ મળીને કીધું કે ચૈતરભાઈ જાહેરમાં માફી માગી લે, આપણે વિષય કેસ વિડ્રોલ કરવા તૈયાર છે. પરંતુ આ બધાની વચ્ચે એક ખાસ મુદ્દો પણ ચર્ચા છે કે ચૈતર વસાવા ધારાસભ્ય છે, આદિવાસી સમાજના મુદ્દાને લઈને લડત લડે છે, આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવે છે, જે શિષ્યવૃત્તિનો પ્રશ્ન હોય કે અન્ય પ્રશ્ન.
એટલે કે એક આદિવાસી નેતા છે તેને ફસાવવા માટેનો આ ષડયંત્ર છે તેવો આરોપને આક્ષેપ છે. શું કહેશો તમે એ બાબતે? આદિવાસી નેતા તો હું ચૈતરભાઈને પહેલાં તો હું ગણતો જ નથી. એ એક આમ આદમી પાર્ટીના નેતા છે અને અમારા વિધાનસભા ડેડિયાપાડાના ધારાસભ્ય છે. દરેક પક્ષની અંદર આદિવાસી ધારાસભ્ય હોય કે સંસદ હોય એ પોતાના પ્રશ્ન રજૂઆત સરકાર સામે અવારનવાર કરતા હોય છે. પરંતુ ચૈતરભાઈ અવારનવાર વિવાદો ઊભા કરીને સોશિયલ મીડિયામાં ફેમસ કે હીરો બનવાની કોશિશ કરે છે. એ ખરેખર યોગ્ય નથી. સમાજના નામે રાજનીતિ કરવી એ યોગ્ય નથી. પણ કેટલાક જે આમ આદમી પાર્ટીના સમર્થકોનું કહેવું છે કે ચેતર વસાવા આદિવાસી છે એટલે એને ફસાવવામાં આવી રહ્યા છે. શું કહેશો એ બાબતે? ચૈતરભાઈ આદિવાસી છે એટલે ફસાવવામાં આવ્યા છે એ તો બિલકુલ ખોટી વાત છે, પાયાની વાત છે. કેમ કે આમ આદમી પાર્ટીની માનસિકતા જેવી છે કે આખો સમાજ તરફ લઈ જતો આ સમાજને લગતો મુદ્દો છે જ નહીં. એ મેં મારી મરજીથી મેં કેસ મૂકેલો છે. જે બનાવ બન્યો છે એ બાબતે કેસ મૂકેલો છે. આમ આદમી પાર્ટીના નેતાઓની માનસિકતા એ ટાઈપની છે. તો હવે એમાં તો હવે હું શું કરી શકું? એવું કહેવામાં આવે છે કે સંજય વસાવા પણ હાથો બન્યા છે ભાજપનો. શું કહેશો એ બાબતે? સંજય વસાવા કોઈનો હાથો ના બની શકે અને કોઈ પોલિટિકલી પ્રેશર પણ નથી. કે નથી કોઈક ભાજપના આગેવાનનો મને કોઈક દિવસ ફોન આવેલો કે નથી કોઈ જોડે મારે આ બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી. હું આજે સ્વૈચ્છિક કહું છું કે આજે જ ચૈતરભાઈ જો માફી માગશે તો આજે હું કેસ વિડ્રોલ કરવા તૈયાર છું. માફી માગવા માટેની શરત શું છે જે તમે અમે ગુજરાત તકના માધ્યમની કેમેરા સામે તમે કઈ બતાવો? શું તમારી શરત છે? બિરસા મુંડા ચોક પર આવી જાય ચૈતરભાઈ ને માફી માગે અમારી મા દીકરી બેનની, તો વિષય પૂરો. કોણ કોણ તેમાં આવે? માફી માંગવા આવે તો કોણ કોણ આવે એવું તમે ઈચ્છો છો? સમાજના આગેવાનો હોય એ મારી ઈચ્છા છે. કદાચ જો એ નહીં માફી માંગે તો શું કરશો આગળ? હવે તો કાયદાનું કામ કરશે. તો પછી કાયદાકીય લડત ચાલુ રહેશે. કદાચ તમને પ્રેશર કોઈ આગેવાનનું કે વડીલનું આવે તો કેસ પાછો ખેંચશો તમે? કારણ કે ઘણા જે સંગઠનો છે તે પણ તમારા સંપર્કમાં છે એવી વાત છે. તો કોણ કોણ તમને મળી ગયા અને કયા કયા આદિવાસી સંગઠનો સમજાવવામાં આવ્યા કે ભાઈ બંને તમે ફરિયાદીને આરોપી આદિવાસી સમાજના છે, એવી કોઈ વાતચીત થઈ છે? તો એ વાત સાચી કે ખોટી કે કોઈ તમને મનાવવા આવ્યું? બિલકુલ સાચી વાત છે. કેટલાક સંગઠનો દ્વારા મારો સંપર્ક કરવામાં પણ આવ્યો હતો. પણ હું સંગઠનોને કીધું પણ કે ભાઈ આ એક સરકારી ઓફિસમાં બનેલ બનાવ છે. એમાં સમાજ સાથે કોઈ લેવા દેવા નથી. પણ અમે બંને યુવા છે અને બંને પ્રતિષ્ઠિત હોદ્દા પર છીએ. હું તાલુકા પંચાયતનો પ્રમુખ છું. ચૈતરભાઈ માન્ય ધારાસભ્ય છે. તો મેં એક મારા સમાજ આગળ એક વાત મૂકી હતી કે ભાઈ ચલો સમાજના અમે બે દીકરા છે. જે કંઈ થયું, મને લાફો માર્યો કે મારા પર હુમલો કર્યો, એ તો હું ભૂલી જવા તૈયાર છું. પરંતુ એક બેન જે ચંપાબેનને ગાળાગાળી કરી એ બાબતે ચૈતરભાઈ માફી માગે, આપણે કેસ વિડ્રોલ કરી લેવા હું તૈયાર છું. એ સમાજના આગેવાનોને મેં વાત કરેલ છે. તો આ હતા ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા કે જેઓ ધારાસભ્ય ચેતર વસાવા સામે જે ફરિયાદ કરી છે, જેના જ કારણે ધારાસભ્ય ચેતર વસાવા હાલ જેલમાં છે. ત્યારે તેઓ ચેતર વસાવા ધારાસભ્યને માફી આપવાની તો વાત કરી છે, પરંતુ તેમને એવી એક શરત મૂકી છે કે ડેડિયાપાડામાં જે બિરસા મુંડાજી જે આદિવાસી સમાજના ભગવાન છે તેમની મૂર્તિ સમક્ષ આવે અને તેઓ સમાજના સામે માફી માગે તો તેઓ તેમને માફી આપવા તૈયાર છે. ત્યારે જોવાનું રહેશે કે આ કેસમાં આગળ શું થાય છે. પરંતુ હાલમાં તો ધારાસભ્ય ચેતર વસાવાના મામલે એક નવો ટ્વિસ્ટ આવ્યો છે કે સંજય વસાવાએ એક પત્ર લખ્યો છે અને તેમને એવી શરત મૂકી છે કે ધારાસભ્ય ચેતર વસાવા આવીને માફી માંગે સમાજ સમક્ષ અને ડેડિયાપાડાના જે બિરસા મુંડાજી જે આદિવાસી સમાજના ભગવાન છે તેમની મૂર્તિ સમક્ષ આવીને માફી માગે તો તેઓ માફ કરવા તૈયાર છે. ત્યારે જોવાનું રહેશે કે આગળ આ કાર્યવાહી, ત્યારે જોવાનું રહેશે કે આ કેસમાં આગળ શું થાય છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.